એની આવૃત્તિ 3 દેટ ઇઝ 4. પછી 4માં 5 ઉમેરતા 9, 9 + 10 વિલ ગેટ 19. 19માં પછી 13 ઉમેરતા આપણે મેળવશું 32. 32 + અગેન 8 વિલ ગેટ 40. 40માં 5 ઉમેરતા વિલ ગેટ 45 અને 45 + 3 વિલ ગેટ 48. 48 + 2 વિલ ગેટ 50. અહીંયા સંગ્રહિત આવૃત્તિ આપણે એવી રીતે મેળવશી. હવે આપણે શોધવાનું છે સંગ્રહિત શતમાન આવૃત્તિ. એનો અર્થ એ છે કે સંગ્રહિત શતમાન આવૃત્તિ એટલે કે જે તે સંગ્રહિત આવૃત્તિ છે એ ટોટલ આવૃત્તિનું કેટલા ટકા ધરાવે છે. એના માટેનું સૂત્ર છે સંગ્રહિત આવૃત્તિ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય n. n એટલે ટોટલ આવૃત્તિનો જે ટોટલ છે એ. આ સૂત્રનો ઉપયોગ કરતાં આપણે જે છે સંગ્રહિત શતમાન આવૃત્તિ મેળવશું. સૌથી નીચેથી શરૂ કરીએ 40 થી 44. એ માટે સંગ્રહિત આવૃત્તિ જે છે 1 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 50. 50 એટલે ટોટલ આવૃત્તિની સંખ્યા વિલ ગેટ 2. આ જ રીતે સંગ્રહિત આવૃત્તિ છે 4 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 50. આપણે મેળવશું 8. અહીંયા 8 એ દર્શાવે છે કે જે 4 સંગ્રહિત આવૃત્તિ છે એ ટોટલનું 8% છે. અને એ જ રીતે 9 માટે જે છે 9 ઇન્ટુ 100 ડિવાઇડ બાય 50 વી વિલ ગેટ 18. અગેન ફોર 19 જે સંગ્રહિત આવૃત્તિ 19 છે એના માટે આપણે મેળવશું 19 ઇન્ટુ 100 ડિવાઇડ બાય 50 ઇઝ ઇક્વલ્સ ટુ 38. then 32 into 100 divided by 50 we will get 64. 40 into 100 divided by 50 we will get 80. 45 into 100 divided by 50 we will get 90. 48 into 100 divided by 50 is equals to 96. and then 50 into 100 divided by 50 is equals to 100. એટલે કે જે સંગ્રહિત આવૃત્તિ 50 છે એના જે છે સંગ્રહિત શતમાન આવૃત્તિ 100% જ છે, કેમ કે આખી આવૃત્તિ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. હવે આપેલી જે છે માહિતી છે એને આપણે આલેખ ઉપર રજૂ કરશું. સૌથી પહેલાં એક ઉદાહરણ જોઈ લઈએ કે શું આપણે શોધવાનું છે. દાખલા તરીકે આપણે જોશું 72 પ્રાપ્તાંકનો શશાંક કે પ્રાપ્તાંક 72 મેળવનારનો પ્રતિશત ક્રમાંક શોધવાનું છે. આપણે આ જોવાનું છે જે વ્યક્તિએ 72 ગુણ મેળવ્યા છે એનું પ્રતિશત ક્રમાંક શું છે. એના માટે આપણે આલેખની મદદ લેશું. આલેખ પર આપણે જોઈ શકીએ છીએ કે આલેખ પર બે ધરીઓ છે, બે એક્સિસ છે, એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ. એક્સ એક્સિસ પર આપણે વર્ગોની ઉચ્ચ મર્યાદા જે છે લીધી છે. આપણે જોઈ શકીએ છીએ કે વર્ગોની ઉચ્ચ મર્યાદા જે છે આપેલા પ્રાપ્તાંકમાં જે છે 80 થી 84 આ બધા વર્ગ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ મર્યાદા જે છે ઉચ્ચ મર્યાદા જે છે 84, 79, 74, 69, 64, 59, 54, 49 અને 44 છે. પર આપણે જેમ જોયું કે આ જે છે કન્ટિન્યુઅસ સિરીઝમાં નથી એટલે આપણે એને કન્ટિન્યુઅસ સિરીઝમાં ફેરવશું અને ઉચ્ચ મર્યાદા લેશું. એટલા માટે એમાં જે છે 0.5 જે છે આપણે ઉમેર્યા છે. તમે જોઈ શકો છો કે સંગ્રહિત શતમાન આલેખમાં જે છે એક્સ એક્સિસમાં આપણે ઉચ્ચ મર્યાદા લીધી છે. આ પ્રમાણે એક વર્ગ છે આપણે વધારાનો લીધું છે કેમ કે શૂન્યનું સમાવિષ્ટ થઈ શકે અને ગ્રાફ દોરવામાં સહેલાઈ થાય. આપણે ઉચ્ચ મર્યાદા રાખી છે 44.5, 49.5, 54.5, 59.5, 64.5, 69.5, 74.5, 79.5 અને 84.5. આ જ રીતે જે આપણું વાય એક્સિસ છે એમાં આપણે આવૃત્તિ મૂકી છે. આ આવૃત્તિ જે છે એ છે સંગ્રહિત શતમાન આવૃત્તિ. એને આપણે 10-10ના ઇન્ટરવલ ઉપર અહીંયા વાય એક્સિસ પર મૂકી છે. તમે જોઈ શકો છો 0 થી શરૂ કરીને 10,
20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 આ રીતે આપણે વાય એક્સિસમાં આવૃત્તિ મૂકેલી છે. હવે આપણે જે ઉદાહરણ છે 72મું પ્રાપ્તાંક શોધવા જે આપણે આપેલું છે એનું પ્રતિશત ક્રમાંક શોધવાનું છે. અહીંયા ઉચ્ચ મર્યાદાવાળા જે એક્સિસ છે એક્સ એક્સિસ છે ત્યાં 72 આવે છે. 69.5 થી 74.5 સુધીના ને વચ્ચે આવે છે 72 અને ત્યાં જે છે ગ્રાફમાં મદદથી આપણે જોઈ શકીએ છીએ એ આવે છે આવૃત્તિમાં 85 ઉપર. એનું અર્થ એ થાય છે જે વ્યક્તિએ 72 પ્રાપ્તાંક મેળવ્યા છે એનું પ્રતિશત ક્રમાંક જે છે 85 છે. સો એનું અર્થઘટન જે છે આ રીતે થશે. 72 પ્રાપ્તાંક મેળવનાર વિદ્યાર્થી તેના જૂથના 85% વિદ્યાર્થી કરતાં ચડિયાતો છે. હવે આપણે પ્રતિશત ક્રમાંકના ઉપયોગ જોશું. પ્રતિશત ક્રમાંક જે છે જ્યારે આપણે જોયું જે સશાંત ક્રમાંક છે પર્સન્ટાઇલ જે છે એ જ પ્રમાણે એનું પણ ઉપયોગ થઈ શકે છે. આપેલો પ્રાપ્તાંક મેળવનાર વિદ્યાર્થી તેના જૂથના કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો છે તે જાણવા માટે આપેલું જ આપણી પાસે જૂથ હોય તેમાં ધારો કે 100 વિદ્યાર્થી હોય અને પેલો વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એ કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો છે કે નબળો છે એ જાણવા માટે આપણે પ્રતિશત ક્રમાંકનો ઉપયોગ કરી શકાય છે. બીજો ઉપયોગ છે એમનું વિદ્યાર્થીઓને ઉપલા 25% જૂથ કે નીચેના 25% જૂથમાં વહેંચવા માટે. આપણે રિસર્ચમાં ઘણીવાર જે છે સ્ટાન્ડર્ડાઇઝેશન ટૂલ કરવા માટે આપણે 25% ઉપરના જૂથ અને 25% નીચેના જૂથની વહેંચણી કરવામાં આવે છે. સો પ્રતિશત ક્રમાંકના મદદથી આપણે વિદ્યાર્થીઓને ટોપના જે છે 25% અને બોટમ 25% એ રીતે બે જૂથમાં વહેંચી શકાય છે. માનાંકો તરીકે કોઈપણ વિદ્યાર્થીઓના પ્રાપ્તાંક પરથી તેનું જૂથમાં સ્થાન દર્શાવવા માટે આપણે જે છે નોર્મ્સ માનાંકો એટલે આપણે કોઈ ક્રાઇટેરિયા પર મૂકવાની હોય અને તે જૂથમાં એક વિદ્યાર્થીનું શું સ્થાન છે આ જાણવા માટે આપણે માનાંકો તરીકે વિદ્યાર્થીનું સ્થાન જાણવા માટે પ્રતિશત ક્રમાંકનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ શતાંશનો અર્થ જોયો. શતાંશ એ શું કરે છે કે પ્રાપ્તાંક શ્રેણીના જેટલા પણ પ્રાપ્તાંક શ્રેણી છે એનો વ્યાપ જો આપણે 100 ભાગમાં વધારીએ તો પ્રત્યેક બિંદુ છે એ શતાંશસ્થ બને છે. શતાંશસ્થ એવો પ્રાપ્તાંક છે કે જેની નીચે કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં એ પ્રાપ્તાંક ધરાવનાર વિદ્યાર્થી ચડિયાતો છે તે સાબિત થાય છે. શતાંશસ્થ એટલે પ્રાપ્તાંક શ્રેણીનું એવું બિંદુ કે જેની નીચે જે તે ટકાવારી ધરાવનાર કેટલા પ્રાપ્તાંકો આવેલા છે તે મળી શકે છે. જો આપણે P40 એટલે કે પ્રાપ્તાંક શ્રેણી પરનું એવું બિંદુ કે જેની નીચે 40% પ્રાપ્તાંકો આવેલા હોય. હવે જે શતાંશ શોધવાનું સૂત્ર જે આપણે જોયું તેમાં આવૃત્તિ વિતરણ પરથી જે શતાંશ શોધવામાં આવે છે તેમાં સૌપ્રથમ શતાંશસ્થ વર્ગ નક્કી કરવા માટે એક સૂત્ર રાખવામાં આવે છે. આ શતાંશસ્થ વર્ગ માટેનું સૂત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આવૃત્તિ વિતરણ વર્ગ પરથી શતાંશ શોધવા માટે અહીં મિત્રો શતાંશ શોધવા માટે સૌ પ્રથમ જે વર્ગમાં શતાંશ સમાયેલો છે તે વર્ગ નક્કી કરવા માટે આ સૂત્રનો અમલ કરવામાં આવે છે. જ્યારે પ્રતિશત ક્રમાંકમાં પ્રાપ્તાંક આપેલો હોય છે એટલે કે જો તમારે 40મો પ્રાપ્તાંક શોધવો હોય તો 40થી 49ના વર્ગમાં તમારે જોવું પડે છે. પરંતુ અહીં જો શતાંશસ્થ શોધવું હોય, જો તમારે 40મું શતાંશસ્થ શોધવું હોય તો એના માટે સૌ પ્રથમ તમારે આવૃત્તિને
સંચય આવૃત્તિમાં ફેરવવી પડે છે અને સંચય આવૃત્તિમાં 40મું શતાંશસ્થ સમાયેલું હોય તે સંચય આવૃત્તિ સામેનો વર્ગ શતાંશસ્થ વર્ગ બને છે. એટલે કે પ્રતિશત ક્રમાંકમાં તમારે જે પ્રાપ્તાંક શોધવાનો હોય એ પ્રાપ્તાંક તમે ડાયરેક્ટ વર્ગ પરથી તમે નક્કી કરી શકો છો. એ પ્રતિશત ક્રમાંક વર્ગ બને છે. જ્યારે શતાંશસ્થ વર્ગ નક્કી કરવા માટે સંચય આવૃત્તિ છે એ સંચય આવૃત્તિમાં જેટલામું શતાંશસ્થ શોધવાનું હોય એ શતાંશસ્થ એમાં સમાયેલું છે કે નહીં એ નક્કી કરી અને એને સામેનો વર્ગ એ શતાંશસ્થ વર્ગ બને છે. ધારો કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એક ઉદાહરણ આપેલું છે. આપણે જે સૌપ્રથમ ઉદાહરણ જોયા કે આપણે 40મું શતાંશસ્થ જોવું છે, તો અહીં પ્રત્યેક આવૃત્તિને તમારે સંચય આવૃત્તિ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરવી પડે છે અને ત્યારબાદ જેટલામું શતાંશસ્થ શોધવું છે એ શતાંશસ્થ કયા વર્ગમાં સમાયેલું છે એ નક્કી કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, જનરલી કોઈ પણ વર્ગમાં વિવિધ વિષયો શીખવવામાં આવતા હોય છે. આ પ્રત્યેક ધારો કે 15નો ગ્રુપ છે એમાં વિદ્યાર્થીનો ક્રમાંક બીજો છે અને 40નું ગ્રુપ છે એમાં વિદ્યાર્થીનો ક્રમાંક બીજો છે. જનરલી આપણે વિદ્યાર્થીઓની સીધી ક્રમ પરથી નક્કી કરતા હોય છે. એટલે કે 50નો ક્લાસ હોય તો સૌથી વધુ ગુણ મેળવનારને પ્રથમ ક્રમ, ત્યાર પછી બીજો અને ત્રીજો ક્રમ. પરંતુ જ્યારે 50ના ગ્રુપમાં બીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને 10મા ગ્રુપમાં બીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થી એની સિદ્ધિની સરખામણી ન થઈ શકે. તો આ માટે આપણને પ્રતિશત ક્રમાંક ઉપયોગી છે. માટે હંમેશા ક્રમાંક પરથી પ્રતિશત ક્રમાંક શોધવામાં આવે છે. શતાંશસ્થ એ એવો પ્રાપ્તાંક છે કે એની નીચે જેટલી ટકાવારી જેટલા પ્રાપ્તાંકો આવેલા હોય છે. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આવૃત્તિ વિતરણ પરથી આપણે 40મું શતાંશસ્થ શોધવું છે તો પ્રત્યેક આવૃત્તિને તમારે સંચયી આવૃત્તિમાં કન્વર્ટ કરવી પડે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને વર્ગો આપેલા છે 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69, 70 to 79, 80 to 89, 19 to 99. આ પ્રત્યેક વર્ગ સામે તમને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ આપેલી છે. આ પ્રત્યેક આવૃત્તિને આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંગૃહિત આવૃત્તિમાં ફેરવશું. એટલા માટે સૌથી નાનો પ્રાપ્તાંક વર્ગ જે 10 થી 19 છે તેની સામે આપેલી છે આવૃત્તિ 5. આ 5 આવૃત્તિમાં ત્યાર પછીના વર્ગની આવૃત્તિ છે 20 થી 29. આ 5માં 15 ઉમેરતા થશે 20. ત્યારબાદ તેમાં ઉમેરતા 30 થી 39ના વર્ગની આવૃત્તિ છે 18. 20માં 18 ઉમેરતા થશે 38. ત્યાર પછીની આવૃત્તિ છે 20 જે થશે 58. ત્યાર પછી છે 21 જે થશે 79. ત્યાર પછી છે 18 જે થશે 97. ત્યાર પછી છે 12 જે થશે 109. ત્યાર પછી થશે 5 જે થશે 114. અને ત્યાર પછીના છેલ્લા વર્ગની આવૃત્તિ છે સૌથી મોટા પ્રાપ્તાંક વર્ગ 90 થી 99ના વર્ગની આવૃત્તિ છે 3 જે 114માં ઉમેરતા થશે 117. ત્યારબાદ સૂત્રમાં આપણે કિંમત મૂકી શકું છું. આપણે 40મું શતાંશસ્થ શોધવાનું છે. માટે સૌ પ્રથમ આપણે શતાંશસ્થ વર્ગ નક્કી કરવો પડે છે. આ શતાંશસ્થ વર્ગ નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાને આપણે અપ્લાય કરીશું. આ ફોર્મ્યુલા છે Pn = સ્મોલ n × બ્રેકેટ કેપિટલ N upon 100મું પ્રાપ્તાંક. Pn સ્મોલ n બરાબર 40મું શતાંશસ્થ શોધવાનું છે. એટલા માટે 40 કેપિટલ N બરાબર 117 એટલે કે આપણા કુલ પ્રાપ્તાંકોની સંખ્યા છે 117. એટલા માટે આપણે કેપિટલ N બરાબર મૂકીશું 117. ત્યારબાદ 100 અને આ ફોર્મ્યુલાને અપ્લાય કરતાં આપણને Pn બરાબર 46.8મું પ્રાપ્તાંક મળે છે. એટલે કે 46.8મો પ્રાપ્તાંક જેમાં સમાયેલો છે તે સંચય આવૃત્તિ સામેનો વર્ગ શતાંશસ્થ વર્ગ બનશે. પ્રતિશત ક્રમાંકમાં એવું હોય કે જેટલામો પ્રાપ્તાંક આપણે મેળવવો હોય તે ડાયરેક્ટ તમે વર્ગમાં જોઈ શકે ને એને પ્રતિશત ક્રમાંક વર્ગ કહી શકો છો. આ ફોર્મ્યુલાને આપણે જે 46.8મો પ્રાપ્તાંક તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે 58 જે સંચય આવૃત્તિ છે તેમાં સમાયેલો છે. આ 58 સામેનો સંચય આવૃત્તિ છે 40 થી 49. તો 40 થી 49 વર્ગની સામે આપેલ
કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું તો થશે Pn બરાબર L પ્લસ કેપિટલ N ઇન્ટુ સ્મોલ n અપોન 100 માઇનસ CF દેટ ઇઝ સંચય આવૃત્તિ. એની નીચે છે Fn એટલે કે જે વર્ગમાં સતાંશસ્થ સમાયેલો છે તેના નીચેના વર્ગની આવૃત્તિ ગુણ્યા I એટલે કે જે વર્ગમાં સતાંશસ્થ સમાયેલો છે તેની વર્ગ લંબાઈ. હવે તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે સતાંશસ્થ સમાયેલો છે 40 થી 49ના વર્ગમાં, જેની કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો સૌથી પહેલાં લોઅર લિમિટ એટલે કે આપણી જે શ્રેણી આપણને આપેલી છે એ અસતત આપેલી છે, જેની લિમિટ આપણે સતતમાં કન્વર્ટ કરીએ તો થશે 39.5 39.5 પ્લસ આપણને જે અગાઉના સૂત્રમાં આપણે શોધ્યું કે આપણે કેટલા મો પ્રાપ્તાંક મેળવવાનો છે, જેનું સાદું સ્વરૂપ આપતા આપણને મળશે 46.8 માઇનસ CF એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે છે 38/20 એટલે કે જે વર્ગમાં સતાંશસ્થ સમાયેલો છે તે સામેના વર્ગની આવૃત્તિ છે 20 ઇન્ટુ 10 એટલે કે જે વર્ગમાં સતાંશસ્થ સમાયેલો છે તેની વર્ગ લંબાઈ એટલે કે 10. આ સૂત્રને સાદું સ્વરૂપ આપીએ તો આપણને મળશે P40 બરાબર 43.9, જેનું અર્થઘટન કરીએ એટલે કે 43.9 જે પ્રાપ્તાંક વર્ગમાં વિદ્યાર્થી મેળવે છે એ વિદ્યાર્થી પોતાના ગ્રુપમાં 40% પાત્રો કરતાં આગળ છે. હવે પ્રતિશત ક્રમાંક વિશે આપણે જોઈશું કે પ્રતિશત ક્રમાંક શોધવા માટે મુખ્યત્વે પણ બે રીત છે. એક છે સૂત્ર પરથી અને બીજું છે આલેખ પરથી. સૂત્ર પરથી જ્યારે આપણે આવૃત્તિ વિતરણ પરથી પ્રતિશત ક્રમાંક શોધવાનો હોય છે ત્યારેની ફોર્મ્યુલા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. PR બરાબર F પ્લસ X માઇનસ L અપોન ઇન્ટુ F અપોન I ઇન્ટુ 100 અપોન N. અહીં મિત્રો આપણે જેટલામો પ્રતિશત ક્રમાંક શોધવાનો હોય એ પ્રતિશત ક્રમાંક જે વર્ગમાં સમાયેલો છે એ વર્ગ પ્રતિશત ક્રમાંક વર્ગ બને છે. સતાંશસ્થમાં એવું છે કે તમારે સતાંશસ્થની ફોર્મ્યુલા અપ્લાય કરી અને સતાંશસ્થ વર્ગ શોધવો પડે છે, જ્યારે અહીં ઉલટું જે પ્રાપ્તાંકનો આપણે પ્રતિશત ક્રમાંક શોધવાનો છે તે પ્રાપ્તાંક જે વર્ગમાં સમાયેલો છે તે વર્ગ પ્રતિશત ક્રમાંક વર્ગ બને છે. એટલા માટે આપણે સૂત્રની સમજૂતી જોઈએ તો x બરાબર આપેલો પ્રાપ્તાંક એટલે કે જેટલો પ્રાપ્તાંક તમારે શોધવાનો છે એ, L બરાબર જે વર્ગમાં પ્રતિશત ક્રમાંક સમાયેલો છે તેની નીચલી હદ, F બરાબર જે વર્ગમાં પ્રતિશત ક્રમાંક સમાયેલો છે તેની આવૃત્તિ, I બરાબર જે વર્ગમાં પ્રતિશત ક્રમાંક સમાયેલો છે તેની વર્ગ લંબાઈ અને F બરાબર કેપિટલ F બરાબર જે વર્ગમાં પ્રતિશત